અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયાકાંઠે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તપાસ દરમિયાન દારૂનું કટિંગ ઝડપાયું હતું ને એસએમએસની ટીમ દ્વારા 33,89,380નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુલ 6 વાહનો જપ્ત કર્યા છે। પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 11 આરોપી ફરાર છે। આ મુદ્દે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ઉલ્લેખનીય છે કે દમણથી બોટ મારફતે જાફરાબાદ દરિયાકાંઠે દારૂ લાવવામાં આવ્યો હતો, જે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરિયાકાંઠાથી દારૂનો ઝડપી પાડ્યો છે। મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂનો કેસ આવતા જ ગુજરાતનું પશુપાલન વિભાગ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। રાજ્ય સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓમાં પોલ્ટ્રી ફાર્મમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે। કલેક્ટર અને ડીડીઓના માર્ગદર્શન હેઠળ પશુપાલનની વિભાગની ટીમો કાર્યરત થઈ છે। ગુજરાતમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હીટવેવની ગંભીર આગાહી કરવામાં આવી છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરેરાશ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે બપોરના સમયે અંગ દઝાડતી ગરમી અને લૂનો અનુભવ થશે। ગત રોજના આંકડા મુજબ સુરેન્દ્રનગર અને કંડલા રાજ્યના સૌથી ગરમ શહેરો તરીકે નોંધાયા હતા, જ્યાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો હતો। ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને હવામાન વિભાગ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ખૂબ જ જરૂરી કામ વગર બપોરના સમયે ઘરની બહાર ના નીકળવું જોઈએ। ગરમીના પ્રકોપથી બચવા માટે શરીરને હાઇડ્રેટ રાખવું જોઈએ અને વધુમાં વધુ પાણી તથા ઠંડા પીણાનો સહારો લેવો હિતાવહ છે। આગામી થોડા દિવસોમાં ગરમીનું જોર હજુ પણ વધશે, તેથી સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ના રાખવા અને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે। ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે અમૃત મહોત્સવમાં વિશેષ હાજરી આપી હતી। હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ વડાપ્રધાન દ્વારા ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોનું તેમણે ઉષ્માભર્યું અભિવાદન ઝીલ્યું હતું। આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પૂજા અર્ચના કર્યા બાદ એક વિશાળ જનસભાને સંબોધન કરશે, જેને લઈને સોમનાથ અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથના પ્રવાસ દરમિયાન ભવ્ય રોડ શો યોજીને જનમેદનીનું અભિવાદન ઝીલ્યા બાદ સીધા જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના મંદિરે પહોંચ્યા હતા। વડાપ્રધાને પવિત્ર સોમનાથ દાદાના દર્શન કરીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિશેષ પૂજા અર્ચના અને આરતી પણ કરી હતી। આ અવસરે તેઓ મહાદેવના ભવ્ય કુંભાભિષેકમાં વિધિમાં પણ શ્રદ્ધાપૂર્વક સહભાગી બન્યા હતા। તેમની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો અને પૂજા વિધિમાં જોડાયા હતા। સોમનાથના ગગનભેદી નાદ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે વડાપ્રધાને ગુજરાતની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। ખેડાના ડાકોર ઢાસરા રોડ ઉપર આવેલા રાણિયા ફાટક પાસે એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં પૂરપાટ ઝડપે આવતા એક દૂધના ટેન્કરે ઇકો કારને જોરદાર અડફેટે લીધી હતી। અકસ્માત સર્જીને ટેન્કર ચાલક તાત્કાલિક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો અને આ ટક્કરને પગલે રોડ ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ડાકોર ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો અને સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતના સમાચાર છે।